પ્રણામ। હું આજે તમને પૈસાદાર કેવી રીતે બની શકાય એ માટેનો સરસ મજાનો વિડીયો મૂકું છું, તે તમે પૂરેપૂરો જુઓ અને સાંભળો। અને હા, અમારી આ ચેનલને સરળ કમાણીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે લાઈક, કોમેન્ટ અને શેર પણ કરજો। સાંભળ ભાઈ, ગરીબીમાંથી બહાર આવવું છે ને તો સમજી લે, આ કોઈ મજાક નથી, આ તો સાચી જંગ છે। પણ ચિંતા ન કર, હું તારા માટે એકદમ ઠોસ અને સરળ પ્લાન લઈને આવ્યો છું, જે પર ચાલીને તું ગરીબીને લાત મારીને પાછળ છોડી દેશે। તું આ વિડીયો આખો જો, નહીં તો પસ્તાશે। સૌ પ્રથમ કહેજે તો આ વિડીયો કયા શહેર કે ગામથી જોઈ રહ્યો છે, કોમેન્ટમાં જરૂર લખજે। ચાલ શરૂ કરીએ। એક વિચાર બદલે બધું બદલાઈ જાય છે। પૈસા કમાવા પહેલાં વિચાર કમાવા શીખવું પડે। દોસ્ત, સૌથી પહેલી વાત જે જ હું તને કહેવા માગું છું, પૈસા કમાવવું પહેલે દિમાગથી શરૂ થાય, ખિસ્સાથી નહીં। જ્યાં સુધી વિચાર ગરીબ રહેશે, ખિસ્સો અમીર ક્યારેય નહીં બની શકે। આપણે રોજ વિચારીએ છીએ, કાશ મારા પાસે પણ ઘણા પૈસા હોત, પણ કેમ નથી એ વિચારતા નથી। ફરક અહીંથી જ શરૂ થાય છે। અમીર લોકો પૈસા પાછળ દોડતા નથી, તેઓ એવું કામ કરે છે કે પૈસા તેમની પાછળ દોડશે। વિચાર બદલે છે, એ જ છે અમીરીની શરૂઆત। તો વિચાર કેવી રીતે બદલે? પહેલાં પોતાના મનને પૂછ, હું શું કરવા માગું છું? મને શું આવડે છે? હું દરરોજ નવું શીખી શકું છું? પૈસા હંમેશા એ લોકો પાસે જાય છે જે રોજ કંઈક નવું શીખે છે, નવું કરે છે। જે કહે છે મને નથી આવડતું, એના પાસે ક્યારેય કંઈ નથી આવતું। આજથી જ શરૂ કર, દરરોજ કંઈક નવું શીખવાનો વાયદો કર, અને ભાઈ મહેનતથી ક્યારેય ડરશો નહીં। અમીર બનવાનો સપના જોવો સરળ છે, પણ એ સપના માટે રાતો જાગવી પડે, ઠોકરો ખાવા પડે, એ હિંમતવાળા જ કરે છે। તો તારે ડરવાનું નહીં, શરૂઆત કર। નાનું કામ હોય કે મોટું, કંઈક કર, પણ અટકવાનું નથી, કારણ કે રોકાયેલું પાણી સડી જાય છે, પણ વહેતી નદી પોતાનો રસ્તો બનાવી જ લે છે। શરૂઆત કર, વિચાર નહીં। અમીર બનવાનો સૌથી મોટો દુશ્મન છે સોચતા રહેવું। ઘણા લોકો કહે છે, એક દિવસ બિઝનેસ શરૂ કરીશ, એક દિવસ નોકરી છોડીને કંઈક મોટું કરીશ, પણ એ એક દિવસ ક્યારેય આવતો નથી। તું એવું ન કર, શરૂઆત કર, નાની જ સાચી પણ મજબૂત। તું ચા બનાવી જાણે છે તો એક સ્ટોલ લગાવી દે। તું વિડીયો બનાવી જાણે છે તો યુટ્યુબ ચેનલ શરૂ કર। દુનિયા તને ત્યારે જ ઓળખશે જ્યારે તું પોતે બહાર આવશે। શરૂઆત ક્યારેય પરફેક્ટ નથી હોતી, પણ જરૂરી હોય છે। લોકો હસશે, પણ એ જ લોકો પછી તારીફ કરશે। તો આજથી જ વિચારવાનું બંધ કર, જ્યારે બધું સહી થઈ જશે ત્યારે શરૂ કરીશ, નહીં, હમણાં જ શરૂ કર। એક નાનું પગલું પણ મોટો ફેરફાર લાગે છે। સમયની કદર કર। ભાઈ, તું ક્યારેય વિચાર્યું છે, અમીર લોકો પાસે પણ 24 કલાક જ હોય છે, અને તારા પાસે પણ। ફરક એટલો જ છે કે તેઓ દરેક મિનિટની કિંમત સમજે છે, અને આપણે વિચારતા રહીએ છીએ, અભી તો ટાઈમ હૈ। તું જો દરરોજ 2 કલાક ફેસબુક પર બગાડે છે, તો સમજી લે તું પોતાના સપનાથી 2 દિવસ દૂર થઈ જાય છે। સમય જ અસલી સંપત્તિ છે। જે એને સમજે છે એ અમીરીની પહેલી સીડી ચઢી જાય છે। આજથી દરરોજનું મિશન બનાવી દે, આજે શું શીખવું? દરરોજનું લક્ષ્ય રાખ, અને પૂરું કર્યા વગર આરામ ના કર। સમયની ઇજ્જત કર, પૈસા તારી ઇજ્જત કરવાનું શરૂ કરશે। હુનર જ અસલી ધન છે। પૈસા ક્યારેય સીધા નથી આવતા, એ હુનર દ્વારા આવે છે। તું જો કહે છે કે મારા પાસે પૈસા નથી, તો હું પૂછું, તારા પાસે હુનર શું છે? તું શું એવું કરી શકે છે જે લોકો પૈસા આપી તારા પાસેથી કરાવવા માગે? હુનર શીખ, નાનું હોય કે મોટું, બોલવાનું, વેચવાનું, બનાવવાનું, દરેક હુનરનું મૂલ્ય છે। ડિગ્રી નથી ચાલતી, સ્કિલ કામ કરે છે। ઘણા કરોડપતિ 10મી પાસ પણ નથી, કેમ કે એમની પાસે કંઈ ખાસ આવડત નથી। તારા અંદર પણ એ આગ છે, એને ઓળખ, એને તેજ બનાવી દે। આજના સમયમાં શીખવાની તો દરેક પાસે છે। યુટ્યુબ, ફ્રી કોર્સિસ, ઓનલાઈન ક્લાસીસ। શરૂઆતમાં પૈસા ન જો, પહેલાં કાબિલ બન। જ્યારે તારી સ્કિલ ચમકશે, પૈસા પોતે આવશે। નિષ્ફળતાથી ડરશો નહીં। અમીર બનવાના રસ્તે પડી જવું પડશે, હાર પણ મળશે, પણ તું ઝૂકી જઈશ નહીં। દરેક સફળ માણસે 10 વારથી વધારે હાર જોઈ છે, પણ તેઓ હાર્યા નથી, શીખ્યા છે। જ્યારે તું ગીરી જશે ત્યારે કહેજે,
હું હવે વધુ મજબૂત થયો છું. દુનિયા શું કહે છે એ વિચારવું નહીં, તારા ઈરાદાની અવાજ સાંભળે. જે તું કરી રહ્યો છે એ 99% લોકો નથી કરતા. એ માટે તું જીતી શકે છે. પૈસા ખેંચતા શીખવું. પૈસો પોતે નહીં આવે, એને ખેંચવું પડે. અને ખેંચવાની તાકાત છે તારી કિંમત, તારો વિચાર અને તારી મહેનત. પહેલાં પોતાને એટલો કાબિલ બનાવી દે કે દુનિયા કહે આ માણસ પાસેથી કામ લેવા છે. પહેલાં તું મહેનત કર, કામ પોતે આવશે. પૈસા એ જના પગલે ચાલે છે જે તૈયાર છે. સાચી સંગત રાખ. તારો દિમાગ એ જ દિશામાં ચાલે છે જે તારા મિત્રો ચાલે છે. જો તારા મિત્રો કહે છોડને યાર, તો તું પણ અટકી જશે. પણ જો તારા મિત્રો કહે ચાલ કંઈ મોટું વિચારીએ, તો તને રોકી શકે એવી કોઈ શક્તિ નથી. સારી સંગત એ જ તને ઊંચું ઉઠાવે છે. જો એવા લોકો નથી આસપાસ, તો પુસ્તકો સાથે મિત્રતા કર. યુટ્યુબ પર સફળ લોકોની વાતો સાંભળ. એકવાર તારી સંગત અને સોચ બદલાઈ ગઈ, પછી તારી જેમ પણ બદલાઈ જશે. ખર્ચ નહીં, રોકાણ શીખ. પૈસા કમાવો મહત્વનું છે, પણ એના કરતાં વધુ મહત્વનું છે એને સાચી જગ્યાએ લગાવવાનું. અમીર લોકો દરેક ખર્ચ પહેલાં વિચારે છે, શું આ મને કમાણી આપશે? અને ગરીબ વિચારે, શું આથી મને ખુશી મળશે? એ જ ફરક છે. આજથી પૈસા આવે ત્યારે વિચારી લે, શું હું એને ક્યાંક લગાવી શકું છું કે જેથી વધુ કમાય? ઓનલાઈન કોર્સ, નવો સ્કિલ, નાનો બિઝનેસ, એ જ સાચું રોકાણ છે. મોબાઈલ બદલવાથી જિંદગી નહીં બદલાય, માઇન્ડસેટ બદલવાથી આખી દુનિયા બદલાશે. પોતાના પર વિશ્વાસ રાખ. આ છેલ્લી અને સૌથી જરૂરી વાત, વિશ્વાસ. જો તું પોતે પર વિશ્વાસ નહીં રાખે ને, તો દુનિયા કેમ રાખશે? પૈસા મેળવવા પહેલાં તને પોતાને સમજાવવું પડશે, હું પણ કરી શકું છું. દરરોજ આઈના સામે જોઈને કહેજે, હું ખાસ છું, મારી કિસ્મત પણ ખાસ છે. તું આજે શું નથી એ જોવાનું બંધ કર, તારા અંદર શું બની શકે છે એ જો. વિશ્વાસ જ એવી ચિંગારી છે જે તને આગ લગાવી દેશે. જ્યારે તું પોતે પર વિશ્વાસ રાખે છે, રસ્તા ખુલી જાય છે, લોકો જોડાય છે, તક મળે છે. ક્યારેય પોતાને ઓછું ના માન. તારા અંદર જ જે આગ છે એ તને દરેક મંજિલ સુધી લે છે. વિશ્વાસ રાખ, મહેનત કર, અને પૈસા તારા પગ નીચે વંદન કરશે. મિત્રો, આ વિડીયો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવા ખાસ વિનંતી છે.